એના વિશેના અભિપ્રાયો આવતા હોય તો એને જોઈ લીધા છે અને હવે વિચારોમાં કંઈ ખરાબ ને હારાપણું છે એ અંદરના ભાવમાંથી જતું રહ્યું છે અને ડાયરેક્ટ રીતે દ્રષ્ટા પ્રગટ થઈ ગયો છે. અને ડાયરેક્ટ રીતે દ્રષ્ટા છે એ રાગને અને દ્વેષને જોશે. રાગને અને દ્વેષને બરાબર રીતે જોશે તો અંદરથી એની અંદર શાંતિ આવવા મળશે, આનંદ આવવા મળશે અને ડાયરેક્ટ રીતે સમજ પ્રગટ થશે. રાગનું મૂળિયું ક્યાં છે? અને રાગનું મૂળિયું ત્યાં લગી જવાનું નથી જ્યાં લગીને અંદર આનંદ, અંદર શાંતિનો સ્ત્રોત છે એની સાથે આપણું અનુસંધાન નહીં થાય. અને અનુસંધાન ત્યાં લગી નથી થવાનું જ્યાં સુધી એટેન્શન આપણા હાથમાં નથી. એટલે આટલી વાત કરી એની પહેલાનો મુદ્દો એ છે કે એટેન્શન છે એ આપણા હાથમાં નિરંતર હાલતા ચાલતા ખાતા પીતા એટેન્શનની જે ક્વોલિટી આપણી અંદર હોય એ એટેન્શન આપણા હાથમાં. એટેન્શન આપણી અંદર વૃત્તિઓ જે હાલે છે એ આપણને ઢળી ન જાય પણ આપણે વૃત્તિને ડિરેક્શન આપી એવી પહેલી પ્રાઇમરી સ્થિતિ હોવી જોઈએ. આ અવસ્થાએ આવતા પહેલા એટેન્શન આપણું કેટલું છે આને ઉપાસના કહેવાય. આ ઉપાસનાનો વિભાગ છે કે તમારી આગળ એટેન્શન છે એ તમારા હાથમાં છે કે વૃત્તિ વિચાર ધક્કા મારીને હલાવે છે. તો કે એટેન્શન તો મારી આગળ નિરંતર છે. એટલે પેલો મહત્વનો પોઈન્ટ છે એ એટેન્શન જે છે નિરંતર આપણા પછી શ્વાસમાં હોય તો ભલે, નાભીમાં હોય તો ભલે, ગમ્યા હોય તો ભલે, પણ પેલું એટેન્શનની જે ક્વોલિટી છે મારી અંદર નિરંતર. હવે એટેન્શન તમારી અંદર, તમે કોઈ પણ વસ્તુમાં એટેન્ટિવ છો તો શું થશે? તો કોઈ વિચાર હશે, કોઈ વાત હશે, કોઈ પ્રસંગ હશે, એના વિચારોમાં આપણે ચડી જાય છે, એના વિશ્લેષણમાં ચડી જાય છે. એ વિશ્લેષણમાં ચડવાને બદલે વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું, સ્પેસ થઈ ગઈ છે. મારે અત્યારે સ્મરણમાં એક એરો અંદર રાખવાનો છે, નાભીમાં રાખવાનો છે, શ્વાસમાં રાખવાનો છે. એટલે એક એરો અહીંયા અંદર છે. એટલે બહાર જે ઉર્જા જાતી હતી વિચારમાં, વૃત્તિઓમાં, કલ્પનામાં, વિશ્લેષણ કરવામાં, એ હવે કંઈ જશે નહીં કે હવે આની જરૂર નથી, જે થઈ ગયું થઈ ગયું, હવે આને કંઈ. એટલે ઉર્જા છે એનો જબરજસ્ત રીતે બચાવ છે. આ જે એટેન્ટિવ માણસ હોય છે, જે નિરંતર રીતે સુરતાને નિરંતર રીતે સાધતો હોય છે એવો માણસ છે, એની ઉર્જા છે એનો બહુ પ્રકારનો બચાવ થાય. એને એની અન્ડરસ્ટેન્ડિંગ એ પાવરફુલ થાય છે. એને ખ્યાલ આવે છે કેવા માણસોને મળવું, કેવા માણસોને ના મળવું, સમયનો કેવી રીતે સદુપયોગ કરો. આ બધો એટેન્શન વાળો જે માણસ છે એ નિરંતર રીતે પોતાનું એટેન્શન કેવી રીતે સઘન રીતે બને એનો નિરંતર રીતે પ્રયાસ કરતો. એટલે પ્રાઇમરી જે પોઈન્ટ છે એ પ્રાઇમરી પોઈન્ટ, પહેલાનો પોઈન્ટ છે એ આ એટેન્શનની ક્વોલિટી આપણી આગળ કેવી છે, હોવાપણાની ક્વોલિટી કેવી છે. હોવાપણું જો હશે તો જોવાપણું આપોઆપ આવશે. આ ડબલ એરો આપણે કરી છીએ પણ એક એરો જ નથી તો ડબલ એરો કેવી રીતે આવશે? તો ઉપાસનાનો વિભાગ જ્યાં એક એરો છે એ આ એરો છે કે જેમાં આપણે એક એરો રાખીએ છીએ, નિરંતર રીતે રાખીએ છીએ અને એ નિરંતર રીતે રાખવા દ્વારા આપણે પછી જોવાનો જે અભ્યાસ છે એ આપણી અંદર થવાનો છે. એટલે આ જે એટેન્શન રાખવાની જે પ્રક્રિયા છે ને એ આપણા અંતઃકરણને હાવ ચોખ્ખું બનાવી દેશે. સંકલ્પ વિકલ્પો જે આપણી અંદર નિરંતર ખોટે ખોટા પ્રગટ થઈ રહ્યા છે, ધ્રુજારીઓ અંદર થઈ રહી છે, એ ધ્રુજારીઓને ઘણા અંશમાં શાંત કરી દેશે, જબરજસ્ત રીતે શાંત કરી દેશે. એટલે ખોટી બાબતનો વિચાર નહીં કરે. સામાન્ય લોકો જે ચિંતા કરતા હોય એવી ચિંતાઓ નહીં કરે, ટેન્શનો નહીં લે. એને બધી વસ્તુથી સેપરેશન થઈ ગયું છે અને બધી વસ્તુની અંદર આ જે હોવાપણું છે અથવા પરમાત્મા છે એની જે ઇન્ટેલિજન્સ છે એની પ્રતીતિ થઈ ગઈ છે, એની પ્રજ્ઞાની પ્રતીતિ થઈ ગઈ છે. એટલે એ જે કરશે મારા હિતમાં કરશે એવું અંતરનું જ્ઞાન થઈ ગયું છે. તો આવા અંતરના જ્ઞાન વાળા છે એ પછી આ રાગ અને દ્વેષ છે એને જોઈ શકશે. પણ એટલું બધું અઘરું કામ છે, રાગ અને દ્વેષનું એટલું બધું અઘરું કામ છે. અને આ જે એટેન્શન આપણે અત્યારે જે વાત કરી કે એટેન્શન આપણા હાથમાં હોવું જોઈએ, એ પહેલો પોઈન્ટ પેદા કરે છે આપણી અંદરનો આનંદ અને આપણી અંદરની શાંતિ અને આપણા અંદરની નિર્વિચાર જે સ્થિતિ છે એનું નિર્માણ છે આ એટેન્શન જે છે એ નિર્માણ કરે છે. અને આ નિર્વિચાર સ્થિતિની અંદર જોવાની જે પ્રક્રિયા છે, શાંત અંતઃકરણ દ્વારા જે જોવાની પ્રક્રિયા છે એમાંથી દ્રષ્ટાનો જન્મ થાય છે. એટલે જેનો આ વિભાગ પાવરફુલ નહીં હોય, આ ઉપાસનાનો વિભાગ છે, અજપા જાપનો વિભાગ છે, એ નિરંતર રીતે નહીં હોય એ લોકો માટે આ જ્ઞાન છે કે નથી. અને રાગ દ્વેષની પાર જવાની કોઈ શક્યતા જ નથી. એટલે પેલો પોઈન્ટ છે એ આ પોઈન્ટ છે અને આ પોઈન્ટ પછી દ્રષ્ટાનો પોઈન્ટ છે. અને દ્રષ્ટામાં નિશ્ચય કર્યા પછી નિરંતર રીતે એમાં જીવવાનો પ્રયાસ કરવાનો છે અને એના દ્વારા ડિસ્ટન્સ દ્વારા આ જે રાગ અને દ્વેષ છે પોતાની સ્ટોરી કહેશે